નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી પાછા આપણે પ્રકરણ 4 ના અભ્યાસમાં મળી રહ્યા છીએ. હવે આપણે આગળ વેપારી બેંકના મુખ્ય કાર્યો વિશેની વાત કરેલી. હવે આજે આપણે વેપારી બેંકના ગૌણ કાર્યો વિશે વાત કરવાની છે. બે ગૌણ કાર્યો છે વેપારી બેંકોના. એક ગ્રાહકોના એજન્ટ તરીકે તથા ઉપયોગી સેવા પૂરી પાડવાનું કાર્ય, અને બીજું છે બદલાતા સમય સાથે આધુનિક સેવાઓ પૂરી પાડવાનું કાર્ય. હવે આ બે કાર્યો એ ગૌણ કાર્યો છે. પહેલા આગળના કાર્યો મુખ્ય કાર્યો હતા. તો એની અંદર બેંક છે એ કઈ કઈ સેવા પૂરી પાડે છે? તો કે મોટા ભાગે બેંક તેના ગ્રાહકોને વિવિધ સેવા પૂરી પાડે. એમાં ખાસ કરીને આયાતકાર અને નિકાસકારને શાખનું પ્રમાણપત્ર પૂરું પાડે. જો દેશમાંથી નિકાસ કરતા હોય આપણા દેશના વેપારીઓ, આપણા દેશના ઉદ્યોગપતિઓ, એ જ રીતે બીજા દેશમાંથી આપણે વસ્તુઓ આયાત કરતા હોઈએ છીએ, ત્યારે ઘણી વખત એ લોકો એકબીજાને નથી ઓળખતા, પણ ત્યાં બીજા દેશની બેંક અને આ દેશની બેંક, એ બે દેશની બેંક આ વેપારીની શાખ અંગેનું પ્રમાણપત્ર અથવા તો શાખ અંગેનો કે આ વેપારીની શાખ, આ કંપનીની શાખ કેવી છે એ સેવા પૂરી પાડે છે. એટલે આ પ્રકારની કહી શકાય કે આંતરરાષ્ટ્રીય કક્ષાએ, વૈશ્વિક કક્ષાએ વેપારીઓને આયાત નિકાસ માટે જરૂરી સેવા પૂરી પાડવાનું ખૂબ જ મહત્વનું ગૌણ કાર્ય છે વેપારી બેંકનું. ઉપરાંત કેટલીક આર્થિક પ્રવૃત્તિઓ માટે બાંહેધરી પણ પૂરી પાડે છે કે ભાઈ આ આર્થિક પ્રવૃત્તિ છે તો એ આર્થિક પ્રવૃત્તિની બાંહેધરી બેંક લે છે, બરાબર. પછી ઘણી વખત કરવેરાના ચલણો ભરવાના હોય છે. ઇન્કમ ટેક્સ જે આવતો હોય એના ચલણ ભરવાના હોય તો એ ચલણ ભરવાનું કામ છે એ પણ વેપારી બેંક કરે છે. એ ઉપરાંત ગ્રાહકોને લોકરની સુવિધા આપે છે કે જેમાં એની કિંમતી વસ્તુ, દસ્તાવેજ, સોનું, તમને બધાને ખ્યાલ હશે, સોનું બધા ક્યાં મૂક્યા આવે? લોકરમાં. બાકી ઘરમાં હોય તો ચોરી થાય ને, એટલે આવી લોકરની અગત્યની સુવિધા પણ બેંક પૂરી પાડે છે. એ ઉપરાંત નાના કદની કોઈ પણ આર્થિક પ્રવૃત્તિ છે એના માટે માઇક્રો ફાઇનાન્સ જેને કહીએ આપણે, કે માની લો કે એક કોઈ કારીગર છે, એને રિપેરિંગ, સાયકલ રિપેરિંગ ને ગેરેજ ને એનું જે ગેરેજ ખોલવું છે તો એના માટેનું જે ધિરાણ છે, એને પાના પકોડા કે જે જરૂરી વસ્તુઓ છે એના માટેનું ધિરાણ પૂરું પાડે, એને માઇક્રો ફાઇનાન્સ ધિરાણ કહેવાય, બરાબર. તો આ પ્રકારનું માઇક્રો ફાઇનાન્સની સેવા પણ પૂરી પાડે છે. એ ઉપરાંત ડ્રાફ્ટ અને પે ઓર્ડર, એ બધી સુવિધાઓ એ વિશ્વસનીયતા વધારવા માટે વેપારી બેંક પૂરી પાડે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ તમે પહેલું કાર્ય સમજી ગયા. હવે બીજું કાર્ય છે બદલાતા સમય સાથે આધુનિક સેવાઓ પૂરી પાડવાનું કાર્ય. હવે અત્યારે તમે જાણો છો કે વિશ્વ ખૂબ જ ઝડપથી બદલાઈ રહ્યું છે, અને બેન્કિંગ ક્ષેત્રની કાર્ય પદ્ધતિમાં પણ સતત નવીનીકરણ આવ્યા કરે છે. એ તો તમે લોકો જાણો છો, અત્યારે મોટાભાગની ખરીદી ઓનલાઈન થઈ ગઈ છે, બરાબર. તો આ બધી જે નવીનીકરણ છે અને એ બધો જ વ્યવહાર બેન્કિંગ થ્રુ થાય છે. એટલે બેંક છે એ આ બદલાતા સમય સાથે એ આધુનિક સેવાઓ પૂરી પાડે છે. સતત નવીનીકરણ છે એ બેંકોની અંદર થઈ રહ્યું છે, અને એ માટે બેંકો છે ઇલેક્ટ્રોનિક ટ્રાન્સફર, તમારા પુસ્તકમાં લખેલું હશે, બરાબર, ઇલેક્ટ્રોનિક ટ્રાન્સફર દ્વારા, અને એને નેફ્ટ કહેવાય છે, નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર, અને બીજી એક સેવા છે આરટીજીએસ, રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ. અને એ આ બંને સુવિધાઓ છે એ CORE સેન્ટ્રલાઇઝ ઓનલાઈન રિયલ ટાઈમ એક્સચેન્જ બેન્કિંગના લીધે શક્ય બની છે. હવે આ જે સેવા છે એ શું, એનો આજે આપણે અંગ્રેજીમાં હમણાં બધું બોલ્યા, એનો મુખ્ય અર્થ અથવા તો એનો સાર શું છે? તો કે બેન્કિંગ ક્ષેત્ર છે એ આજના આધુનિક સમયમાં સમયનો બચાવ કરવા માટે અને સરળતા માટે મિનિટોમાં પૈસાના ટ્રાન્સફર કરી આપે છે. કરોડો રૂપિયાની લેવડ દેવડ મુંબઈથી દિલ્હી રહેતો હોય વેપારી, એકબીજા ઉદ્યોગપતિ કંપનીઓ, તો એકબીજાના પૈસા ટ્રાન્સફર કરી આપે છે, વેપારીઓને આવી સગવડ આપે છે, ગ્રાહકોને આવી સગવડ આપે છે. તો કહેવાનો અર્થ એ છે કે આવી રીતે નવીનીકરણ દ્વારા મિનિટોની અંદર પૈસા ટ્રાન્સફર કરવાનું અતિ મહત્વનું કાર્ય પણ બદલાતા સમયની સાથે વેપારી બેંક કરી રહી છે. એ ઉપરાંત અત્યારે ઇન્ટરનેટ બેન્કિંગ, તમને ખબર છે પેટીએમ, પછી એક SBI ની ભીમ, આવી બધી એપ આવે છે, બરાબર, મની ટ્રાન્સફરની. તો
એ ઉપરાંત મોબાઈલ ફોનની અંદર એપ આવે છે બધી, આ મેં કીધી અને ઇન્ટરનેટ બેન્કિંગ પણ છે. તો આ બધા દ્વારા ગ્રાહકો પોતાની બધી જ વિગતો હવે કોમ્પ્યુટર અથવા મોબાઈલ ઉપર મેળવી શકે છે અને તમે ઘણાએ તમારા પપ્પાને બધા ઉપયોગ કરતા હશે, તમે જાણતા હશો. ઉપરાંત વસ્તુની ખરીદી કરી શકે આપણે ઓનલાઈન, જુદી જુદી જે એમેઝોન ને ફ્લિપકાર્ટ ને બધી જે ઓનલાઈન વેચાણ કરતી જે વેબસાઇટ છે એમાંથી ખરીદીએ પણ છીએ વસ્તુઓ. તો આ બધું જ છે એ બેંક દ્વારા થાય છે, બેંકની સેવાનો એમાં ઉપયોગ કરવામાં આવે છે. તો આ કહેવાનો અર્થ એ છે કે આવી બિલ ભરવું હોય, ટિકિટ બુક કરવી હોય, કંઈ પણ, અથવા તો તમે ક્યાંય ફરવા જાઓ ને હોટલ બુક કરવાની હોય તો એ પણ બેંક થ્રુ તમે ત્યાં બુક કરો બેંકમાં, એકબીજાના બેયને, એકના તમે હોટલવાળાના ખાતામાં પૈસા જમા થાય, તમારા ખાતામાંથી પૈસા બાદ થાય. તો આ સુવિધા બેંક પૂરી પાડે છે અને ઇન્ટરનેટ બેન્કિંગ અથવા તો મોબાઈલ એપ દ્વારા આ બધું શક્ય બન્યું છે. આ બહુ મહત્વની સેવા પણ પૂરી પાડે છે અને એમાં કોરોનાની અંદર તો આવી સેવાઓનું મહત્વ હવે ખૂબ જ વધવા માંડ્યું છે, તમે લોકો જાણો છો. ઉપરાંત બીજું એક ડીમેટ ખાતું છે, એની સગવડ પણ પૂરી પાડે છે. આ ડીમેટ ખાતું શું છે તો કે શેર છે, ડિબેન્ચર છે, બોન્ડ છે, બરાબર, જામીનગીરીઓ છે. આવી જામીનગીરીઓને ભૌતિક સ્વરૂપે ન સાચવવા પડે, એટલે કે એના પેલા હું શેર હતા ને તો એના કાગળ આવતા, સર્ટિફિકેટ આવતા, બોન્ડ હતા તો એના સર્ટિફિકેટ આવતા, એ બગડી જાય, વરસાદ આવે, આ થાય, તે થાય, આવું બધું થાય તો એમાં નુકસાન થાય. એને બદલે હવે ઇલેક્ટ્રોનિક જે છે, ઇલેક્ટ્રોનિક આવા ડીમેટ ખાતાઓ છે એ એની જાળવણી કરે છે અને આ શેર, ડિબેન્ચર, બોન્ડ વગેરે લોકો એની અંદર મૂકે છે. તમને ખ્યાલ હશે મારવાડી શેર બજારની અંદર છે, તો એ આવી એપ છે એની અંદર આવું કાર્ય થાય છે. તો વિદ્યાર્થી મિત્રો તમે સમજી ગયા હશો આ બે ગૌણ કાર્ય વિશે પરીક્ષામાં પૂછાઈ શકે, 2 માર્કમાં કે 3 માર્કમાં પણ, બરાબર. ફરી પાછા આપણે નેક્સ્ટ વિડીયોની અંદર મળીશું. જય હિન્દ. દરેક વિદ્યાર્થી મિત્રોને અમારી YouTube ચેનલ લખન બામરોટિયાને સબસ્ક્રાઇબ કરવા વિનંતી, સાથે બેલ આઇકોન પણ દબાવવા વિનંતી અને બીજા ગ્રુપમાં વિડીયોને શેર કરવા વિનંતી, જેથી વિડીયો વધુ વિદ્યાર્થીઓ પાસે પહોંચી શકે.